only man can suffer maximum, tolerate maximum. ઈશ્વર પણ ડરી ગયો છે. દેવદૂતોની પણ શક્તિ બહારનું છે. એ માત્ર 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 માણસ જ કરી શકે. માણસ સિવાય આટલું લડે કોણ, આટલો સંઘર્ષ કોણ કરે? કોઈની તાકાત નથી. ધરતીકંપ, જ્વાળામુખી, પૂર, દુકાળ, ભૂખ મરો, તમે કોઈ પણ પ્રકારની પીડા લાવો, એ જીવતો જ હશે. મરતા મરતા જીવતો હશે. બૂમો પાડતા પાડતા સહન કરતો હશે. આ માણસ જ કરી શકે. છેક શિખર પર ચઢી જવું છે મને, ચઢી પણ જાય. અને ક્યારેક એટલી ઊંડી ખીણમાં પતનની પડી જાય કે સમગ્ર વિશ્વ હાથ આપે ને બહાર આવી જાવ તો આવી ન શકે. માણસ છે ચગદાય, પીસાય, કચડાય, તસડાય, પણ જીવે તો ખરું જ. ચીસો પાડી પાડીને જીવે. ઓ બાપ રે, ઓ મારે, પણ જીવે. માણસ છે સન્માનિત પણ થાય અને અપમાનિત પણ થાય. વારે ઘડીએ ગમે તેટલા અપમાન કરો, સહન કરી જાય. નફરત કરો, સહન કરી જાય. પીડા, દુઃખ, દર્દ સાથે જ જીવવું છે. જીવવું છે. ચીચિયારીઓ પાડો કે કિકિયારીઓ પાડો, અટહાસ્ય કરો કે ખતરનાક દિલ ફાડી નાખે, છાતી ચીરી કાઢે એવું રુદન કરો, પણ એ બંને સ્થિતિમાં એ જીવશે તો ખરું જ. નાસી નથી જતો. લડે છે. કશું જ અનુકૂળ નથી, બધું પ્રતિકૂળ. એ ધારે એવું તો કશું થતું જ નથી. જે એની જોડે બને છે એ ખાલી ખબર પડે, આપણને સાંભળવા મળે તોય જીવવાનું છોડી દઈએ એવી જિંદગી પણ એ લોકો જીવે છે. આ માણસ છે ભાઈ, માણસ છે. રડતા રડતા હસી પડે ને હસતા હસતા રડી પડે. ભાઈ માણસ, ભાઈ માણસ છે. તમને એક વાત સ્પષ્ટ કહી દો, આત્માની 3 જ શક્યતાઓ છે. કાં તો હલકટ બનો અને રાક્ષસ બનો. જાનવર, રાક્ષસો જાનવર જેવું જ જીવે છે. એક શક્યતા આ છે. બીજી શક્યતા છે કે અદ્ભુત કર્મો કરીને દેવતા કે ઈશ્વર બની જાઓ. બંને શક્યતાઓ છે. દુર્યોધન અને શકુની, જરાસંઘ,
શિશુપાલ, આ બધા નીચે જતા માણસો છે, બની ગયા. બુદ્ધ, મહાવીર, જીસસ, શંકરાચાર્ય, વિવેકાનંદ દેવતાઓ બની ગયા. વચ્ચેની ત્રીજી શક્યતા છે માણસ બનવું. દેવતા બની જવું પણ સહેલું છે. બુદ્ધ, મહાવીર બનવું બહુ સહેલું છે. હરકટી કરી અને દાનવ બની જવું પણ સહેલું છે. પણ માનવ બનીને જીવવું લગભગ અશક્ય છે. અને છતાંય અશક્યતાઓમાંથી આર પાર સતત જીવતી જાતિ એ માનવ છે. હા, ક્યારેક ક્યારેક દાનવ બની જાય, ક્યારેક દેવતા બની જાય, ક્યારેક પણ એ ચમત્કાર. પણ માણસ માણસ બનીને જીવ્યા કરે એ સૌથી મુશ્કેલ કામ છે. રાક્ષસો પણ ભાગી જાય અને દેવતાઓ તો દેખાય જ નહીં. માણસ છે ભાઈ, માણસ.